રાધે રાધે. આજના આ નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. કરંટ વર્ષ ચાલી રહ્યું છે 2025. ફેબ્રુઆરીનો મહિનો મેષ રાશિના જાતકો માટે કેવો રહેવાનું છે? સર્વપ્રથમ પહેલું સપ્તાહ આ મેષ રાશિના જાતકો માટે ખૂબ સારું રહેવાનું છે. ઉત્સાહથી આનંદથી કોઈ પણ કાર્યની અંદર તમે આ મહિનામાં સક્રિય રહેશો. ધર્મના કાર્યની અંદર આગળ પડતા થઈ અને પોતાના કાર્યની સાથે ધર્મના કાર્યમાં સહભાગી બનશો. કુટુંબ પરિવારના સંદર્ભમાં વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન એકાદી યાત્રા, પ્રવાસ વગેરે કોઈ થઈ શકે, જે દરમિયાન ઘરના સદસ્યોની ચિંતા રહ્યા કરશે. સાથે સાથે તબિયત સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરિયાત છે. મહાશિવરાત્રિ આવે ત્યાં સુધી આ મહિનો તમારા માટે ખૂબ જ સારો છે. ફાઇનાન્શિયલી વર્ષમાં જે શરૂઆત થઈ ગઈ છે એમાં ફેબ્રુઆરી મહિનો તમારા માટે સારો છે અને સારો લાભ તમને આ સમયગાળા દરમિયાન થઈ શકે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાબતમાં વાત કરવામાં આવે તો એને ખૂબ જ કાળજી સાથે પોતાના સ્કેડ્યુલ પ્રમાણે મહેનત વધારવાની જરૂરિયાત છે, તો ઈચ્છિત પરિણામ સુધી તે પહોંચી શકે. 10મા-12મા ધોરણની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન પોતાનું સ્કેડ્યુલ પ્રમાણે અભ્યાસનું જે કોઈ ટાઈમ પીરિયડ હોય એમાં એ આગળ વધશે તો માર્ચમાં સારી પરીક્ષાના પેપર સારા જશે અને કહેવાય કે એનું રિઝલ્ટ પણ સારું આવશે. બીજી વિશેષ કાળજી રાખવાની ફાઇનાન્શિયલી નાણાકીય બાબતમાં પણ કોઈ જરૂરિયાત નથી. દુશ્મનો તરફથી આ દરેક કાર્યની અંદર થોડા વિઘ્નો નાખવામાં આવશે, પરંતુ તેનાથી તમે થોડા બચી જશો, એટલે એ કોઈ ચિંતા કરવાનો પણ વિષય રહેશે. યાત્રા થશે, સુખદ અને લાભકારી થશે. ઘરના કોઈ પણ સદસ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થશે. વિશેષ વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન હાડકાને લઈ થોડું સાવચેતી રાખવી. વેપારમાં અપેક્ષિત લાભ થશે. ધાર્યા કાર્યની અંદર સફળતા મળશે. પરિણીત લોકો માટે આ સમયગાળા દરમિયાન સારા ગુડ ન્યૂઝ મળવાના ચાન્સીસ છે. પ્રેમ સંબંધની અંદર મધુરતા આવશે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.